જ્યારે સરહદી સાહિત્ય સભામાં સહયોગ આપ્યો છે એવા મિત્રોને પણ આ પ્રસંગની અંદર અમે વ્યક્તિગત રીતે હાજરી અપેક્ષાથી એમને આમંત્ર્યા છે. તેઓ પોતે પણ હાજર રહ્યા છે. એ બદલ સર્વેના ધન્યવાદ સાથે વધારે સમયની બાબતને ના લેતા અહીં શબ્દ વિરામ આપું છું. ખૂબ ધન્યવાદ. अपने काम चालू याद आवश्य आमा हमें इंडिया पत्थर रे कोई हाथ अडाड़ो हमें झूलता अंदर अंदर रे कोई हाथ अडाड़ो हमें इंडिया पत्थर रे कोई हाथ अडाड़ो हमें झूलता अंदर अंदर रे कोई हाथ अडाड़ो हमें तड़को पहरी तपता रे कोई हाथ अडाड़ो हमें तड़को पहरी तपता रे कोई हाथ अडाड़ो हमें आवो आवो झपता रे कोई हाथ अडाड़ो हमें राजमहल ना रोड़ा रे कोई हाथ अडाड़ो हमें राजमहल ना रोड़ा रे कोई हाथ अडाड़ो हमें खरता थोड़ा थोड़ा रे कोई हाथ अडाड़ो हमें रणमल माफक मरिए रे कोई हाथ अडाड़ो हमें रणमल माफक मरिए रे कोई हाथ अडाड़ो हमें जात अमारी धरिए रे कोई हाथ अडाड़ो ने हमें रुखेल रुखी रानी रे इधर में रुखी रानी मालूम कि हमें रुखेल रुखी रानी रे कोई हाथ अडाड़ो हमें झरणेश्वर ना पानी रे कोई हाथ अडाड़ो ने हमें तलाव केला तलिया रे कोई हाथ अडाड़ो हमें तलाव केला तलिया रे कोई हाथ अडाड़ो हमें कुंडे वावे मरिया रे कोई हाथ अडाड़ो हमें राह जोईने उभा रे कोई हाथ अडाड़ो हमें जात कोईने उभा रे कोई हाथ अडाड़ो ने एक गीत एक છે પછી આપી આપણી ઉત્તર ગુજરાતની તળપદી ભાષાનું એક ગીત છે જો તમને ગમે તો ચમ બોલ્યો આજ આમ થાય છે કે ચમ બોલ્યો આજ આમ થાય છે આ કંખામાં બોલસ મોયડો ટેહો ને કાપડામાં કોયલ ટોકાય છે કેમ બોલ્યો આજ આમ થાય છે આ કંખામાં બોલસ મોયડો ટેહો ને કાપડામાં કોયલ ટોકાય છે કેમ બોલ્યો આજ આમ થાય છે ને જોજો કે દલડાને જેમ તેમ ઝાલીને રાખું તો ઝાલ્યું ના રહેતું આ મનડું કે દલડાને જેમ તેમ ઝાલીને રાખું તો ઝાલ્યું ના રહેતું આ મનડું મનાઈને પાછું જો વાળું તો ધક ધક થાતું આ દલડું આ મનડું મનાઈને પાછું જો વાળું તો ધક ધક થાતું આ દલડું આ ચિયો અજંપો મને જંપવાને દેતો જો એ દર્પણમાં મુખડું શરમાય છે કેમ બળી વાજવામાં થાય છે ને આ બનવી જોજો કે બધી શું સમજાવવાનું હોય નહીં પણ આ ગીત જે છે ને એ આપણી બાજુની એક એવી કમ્યુનિટી છે કે જેમાં નાની ઉંમરમાં છોકરી પહેરી જાય છે અને એનું આણું આવવાનું હોય છે અને એટલી બધી હરખ ગયેલી છે કે એની બેનપણીને આ બધી વાત કરે છે ને એ સંદર્ભનું આ ગીત તમારા સુધી પહોંચે તો આગળનું બંધ જોજો કે કેમ બધી વાત આમ થાય છે કંખામાં બોલસ મોયડો ટેવું ને કાપડામાં કોયલ ટોકાય છે કેમ બધી વાત આમ થાય છે ને ભૂરા આ હાથો પર થોભેલા સુંદરામાં ભેંસુડો સરકાર્યો ભરતો ભૂરા આ હાથો પર ત્રોફેલા સુંદરામાં ભેંસુડો સરકાર્યો ભરતો પૈણ્યાની પહેલી એ રાત યાદ આવે ને પૈણ્યોની પળ પળ હોંભર પૈણ્યાની પહેલી એ રાત યાદ આવે ને પૈણ્યોની પળ પળ હોંભરતો પિયરિયું દઈ મને વહમું થઈ ગયું છે હો કે પિયરિયું દઈ મને વહમું થઈ ગયું છે હવે હાહારીએ હૈયું હરખાય છે કેમ બળ્યું આજ કોમ થાય છે કંખામાં બોલે છે મોયડો ટેહો ને ચલો બધું જો કે આજ મારા બાપા મારી બહેને કહેતા હતા કે ગગીનું ઓણું કાલ આવશે આજ મારા બાપા મારી બહેને કહેતા હતા કે ગગીનું ઓણું કાલ આવશે હાહરોજી એના પૈણાને મેલીને ગગીના હાહરે કેળાવશે આજ મારા બાપા મારી બહેને કહેતા હતા કે ગગીનું ઓણું કાલ આવશે હાહરોજી એના પૈણાને મેલીને ગગીના હાહરે કેળાવશે હોભળીને દઈ હું તો ગોળી થઈ જઈશું હો હોભળીને દઈ હું તો ગોળી થઈ જઈશું પણ આ વસ્તે મારી ખુવાય છે આ વસ્તે મારી ખુવાય છે
જેમ બોલ્યું આજ ઓમ થાય છે આ કંઠામાં બોલો છો મોયરો કેવું ને કાપડામાં કોયલ ટવકાય છે જેમ બોલ્યું આજ ઓમ થાય છે હા હા ભાઈ ભગતભાઈ ગીતની અંદર તમારે રાહુલ હથોટી છે એ દેખાઈ જ આવે છે મને. ગીતમાં તાળીઓ પડાવવી એવું અઘરું હોય છે. ગઝલ તો બે શેર હોય એટલે થઈ જાય. અરે બે શેર રજૂ કરીને પછી નામ આપો. હા સર જોજો રઘુપુરી કે બધાના નામ નહીં લઉં પણ જોજો શેર ભરતભાઈ મને હાથ કાળી દઈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગયો છે વાહ ક્યા વાત. મને હાથ કાળી દઈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગયેલો છે બધા સપનને કાળી દઈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગયેલો છે મને હાથ કાળી દઈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગયેલો છે ને કે મને આપ્યા હતા એને સુવાસિત થઈ અજબ દિવસો વાહ મહેકથી સાંજ પણ આપી વાહ મને આપ્યા હતા એને સુવાસિત થઈ અજબ દિવસો મહેકથી સાંજ પણ આપી ને ઘણી રાતો રૂપાળી દઈ ઘણી રાતો રૂપાળી દઈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલ્યો ગયેલો છે ને આખરી છે બીજું કે નિશા સામે નાનાભાઈ તમારે એવું છે વાહ કે નિશા સામે ઉદાસીને અજબ પાવો અને અવઢવ વાહ નિશા સામે ઉદાસીને અજબ પાવો અને અવઢવ બધું દીવામાં સળગાવી વાહ નિશા સામે ઉદાસીને અજબ પાવો અને અવઢવ બધું દીવામાં સળગાવી મને સુની દિવાળી દઈ અચાનક કો અગોચર વિશ્વમાં ચાલી ગયેલો છે ક્યા વાત, અચાનક કો ક્યા વાત. વિશ્વમાં. ને પછી ફાધર અચાનક વૃદ્ધ દેખાતા થયા. હવે ક્રોધ કરવાનો સમય નથી રહ્યો. ને પછી ફાધર અચાનક વૃદ્ધ દેખાતા થયા. ક્રોધ કરતા હોય એ પળમાં હરખાતા થયા. એ ભર્યું ભાણું સરસ જમતા હતા મશગુલ થઈ. એ ભર્યું ભાણું સરસ જમતા હતા મશગુલ થઈ. મન વગરના કોળિયા અંજળ ગળી ખાતા થયા. એ ભર્યું ભાણું સરસ જમતા હતા મશગુલ થઈ. સમય બદલી ગયો. એ અચાનક વિશ્વની વાત કરીને કે એ ભર્યું ભાણું સરસ જમતા હતા મશગુલ થઈ. મન વગરના કોળિયા અંજળ ગળી ખાતા થયા. ને સજગતા એકલી રાતે હોકારા મળે. ત્યારે ગામડામાં જો તો ત્યારે દાદા હોકારા આપે એવી સજગતા હોતી એમની કે ને સજગતા એકલી રાતે હોકારા મળે. એ હવે દિવસે નિરંતર ક્યાં ખોવાતા થયા. દિવસે એમને ખભો હલાઈ પકડી બોલાવવા પડે કોઈ ને કે ને સજગતા એકલી રાતે હોકારા મળે. એ હવે દિવસે નિરંતર ક્યાં ખોવાતા થયા. અને આ પરિવર્તન વિશે જો પૂછીએ તો બોલતા. દીકરાઓ સારા હોય તો કદાચ પૂછે ગઈ કે પપ્પા શું થયું તમને એમ કે આ પરિવર્તન વિશે જો પૂછીએ તો બોલતા. વાયરા પેલી દિશાના શ્વાસમાં વાતા થયા. વાયરા પેલી દિશાના શ્વાસમાં વાતા થયા. ને પછી ફાધર અચાનક વૃદ્ધ દેખાતા થયા. ક્રોધ કરતા હોય એ પળમાં હરખાતા થયા. કે ગુજરાતી ગઝલ એ એનો માત્ર પ્રેમિકા સુધીનો રસ્તો નથી કાઢ્યો. આપણે એટલા માટે તો ઋષિ કવિ લાગ્યા છે કે પરમાત્મા સુધી ગઈ છે, પિતા સુધી ગઈ છે, સંબંધીઓ સુધી ગઈ છે, દોસ્તો સુધી ગઈ છે. એ ગુજરાતી ગઝલનો વ્યાપ આખો અલગ છે. અને ગુજરાતી ગઝલની વાત આવે તો ગઝલોની વાત આવે એટલે વચ્ચે એક વાત કરી દઉં કે આપણા જ્યારે વડાપ્રધાન મોદી સાહેબને જ્યારે વિપક્ષને કોઈ કેવું હોય તો એમને ગઝલકારનો સહારો લેવો પડે છે. બીજા કોઈનો નથી લેવો પડતો. કલાકારની કોઈ વાત પોતે નહીં કરે. બીજા બાજુમાં એમણે શેર રજૂ કરેલો હોય. તમે કદાચ યુટ્યુબમાં સર્ચ કરજો. કારણ કે ગઝલ વસ્તુ એવી છે કે બે કડીમાં તમારે સ્વામિનારાયણ જે કહેવું હોય કહી શકાય. બીજા પાછળનો શેર મોદી સાહેબે રાજ્યસભામાં રજૂ કરેલો કે સફર में धूप तो होगी जो चल सको तो चलो. सफर में धूप तो होगी जो चल सको तो चलो. सभी ये भीड़ में तुम भी निकल सको तो चलो. सफर में धूप तो होगी जो चल सको तो चलो. सभी ये भीड़ में तुम भी निकल सको तो चलो. और यहाँ किसी को कोई रास्ता नहीं देता. यहाँ किसी को कोई रास्ता नहीं देता. मुझको गिरा के तुम अगर संभल सको तो चलो. यहाँ किसी को कोई रास्ता नहीं देता. मुझको गिरा के तुम अगर संभल सको तो चलो. અને તો પછી બેફામ સાહેબને યાદ કરી અને સાહેબને આપણે સરદી સાહેબને રજૂ કરીએ કે હવે રસ્તો બદલનો દિલ કે એનું ઘર નહીં મળશે. ખાલી કવિઓ તો પાછા પ્રેમિકા ઉપર જાય છે વળી વળીને.
કે હવે રસ્તો બદલો દિલ કે એનું ઘર નહીં મળશે, અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે. બેફામ સાહેબ કહે છે કે હવે રસ્તો બદલો દિલ કે એનું ઘર નહીં મળશે, અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે, અને નહીં મળશે કોઈ પ્રેમાળ મારા જેટલા તમને. બેફામ સાહેબ કહે છે કે નહીં મળશે કોઈ પ્રેમાળ મારા જેટલા તમને, મને કોઈ તમારા જેટલા સુંદર નહીં મળશે, મને કોઈ તમારા જેટલા સુંદર નહીં મળશે. અને હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં, હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં, જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળશે. હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં, જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળશે. તો બેફામ સાહેબની રચના સાથે એવું આદરણીય શરદભાઈ ત્રિવેદી કાવ્ય સૃષ્ટિ જે આગળ ધપાવી રહ્યા હતા, અને આપણા જ પરબતકુમાર નાઈ તે ગુજરાતી સાહિત્યમાં જેમનું નામ અજાણ્યું નથી. ખાસ કરીને ગુજરાતી સાહિત્ય એમને ગીત કવિ તરીકે પણ ઓળખે છે, પણ ગઝલ પણ એમની એટલી સુંદર હોય છે. પરબતભાઈ આપણે ત્યાં મુશાયરામાં ઘણી વખત આપણે અહીં રજૂ થયેલા છે. આપણા માટે એમનું નામ અજાણ્યું નથી, એટલે વધારે એમનો પરિચય નથી આપતો. એમના શબ્દો જ એમનો પરિચય છે. એવા પરબતભાઈને સાદર આમંત્રિત કરું છું. પણ બને, અને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને. તો પકડો કલમને કોઈ પડે એમ પણ બને. જ્યારે વાત થઈ ત્યારે નરસિંહ મહેતાને ભગવાન ભોળાનાથ ગોપનાથ મહાદેવ પ્રસન્ન થયા, ત્યારે આપણને પ્રસન્ન થાય અને નરસિંહ મહેતાને પ્રસન્ન થયા, એમાં ફરક કેટલો છે એ આખો પ્રસંગ વાત કરું તમને. કે નરસિંહ મહેતાને જ્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે કવિ ભક્ત નરસૈયા તમે માગો, તમારે શું જોઈએ છે? ત્યારે નરસૈયાએ એક વસ્તુ માગેલી કે હોય વલ્લભ આપણે જે દુર્લભ એ આપો. તો વાત એક જગતનો સામાન્ય માણસ માગે ને ભક્ત માગે એમાં ફરક દેખો. હોય વલ્લભ એટલે એ ભોળાનાથ આપણે દુર્લભ, એટલે તમને મળતું નથી. તમે આખા જગતના નિયંતા છો, તમે આખી દુનિયા ચલાવો છો, પણ તમને એ મળતું નથી. એમ હોય વલ્લભ આપણે દુર્લભ એ મને આપો. ત્યારે ભોળાનાથને ખબર પડી કે આ સાચો ભાવક છે, અને એમનો નરસિંહનો હાથ પકડી એને કીધું કે મને તો દુર્લભ કૃષ્ણની લાશ લીલા છે. તો કૃષ્ણની રાસ લીલા જોવા લઈ ગયા અને મસાલ આપી, કારણ કે કૃષ્ણની લાશ રાસલીલા નિહાળવા માટે મસાલ સિવાય તમે નિહાળી ન શકો, એટલે એક મસાલ આપી. અને ભોળાનાથ ભગવાન તો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા, પણ એ મસાલ સળગી અને સાથે કવિનો હાથ પણ સળગ્યો. એટલે કે મનોજ ખંડેરિયાએ કહ્યું કે પકડો કલમને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. તો એ મસાલ સાથે હાથ સળગ્યો તો એ ઉલ્લેખ પણ છે કે જગત જ્યારે સ્થાપના થઈ, આપણે વાત કરતા હોઈએ છીએ બધી શબ્દનો, કવિનો શબ્દ અને કલાકારનો શબ્દ અને નેતાનો શબ્દ અને ભાવકનો શબ્દ અલગ કેમ પડે? તમારો પ્રિયમાં પ્રિય નેતા હશે, તમારો પ્રિયમાં પ્રિય નેતા, અથવા તમારો પ્રિયમાં પ્રિય કલાકાર હશે. હું તમને ગેરંટી આપું કે તમારે સવારે 6 વાગે ઉઠીને નેતાનું ભાષણ સાંભળજો સાહેબ. હાથમાં દિવસે તમે ટેપ કે ફોન તોડી નાખશો, એ ભાષણ નહીં સાંભળી શકો. પણ જાગને જાગવા કૃષ્ણ ગો વાળિયા પૃથ્વીના ઘેનમાં કોણ જાશે, એ કવિનો શબ્દ હજારો વર્ષથી દરરોજ સવારે સાંભળીએ છીએ. એ પ્રભાતિયા દરરોજ સવારે સાંભળીએ છીએ. તમને કોઈ દિવસે લાગતું નથી કે પ્રભાતિયામાં જરા પણ એનો શબ્દ છે, કારણ કે કવિનો શબ્દ મૌનમાંથી આવે છે અને મૌન મસ્તીમાંથી આવે છે. એ મૌનની મસ્તીમાંથી પ્રગટ થયેલો એ મસ્તી બની જાય છે. જ્યારે અખબારનો શબ્દ હોય છે, વચ્ચે એકવાર વાત થઈ કે અખબારનો શબ્દ ઘોંઘાટમાંથી આવે છે અને ઘોંઘાટનો શબ્દ સહજે પસ્તી થઈ જાય છે. તો કવિના શબ્દમાં અને અખબારના શબ્દમાં એટલો ફરક છે કે કવિ છે એ એક એની મસ્તીમાંથી ઉભો થયેલો છે. દાદાના